આપણું ડ્રીમ પૂરું કરીશું કે ફ્લેટમાં લઈશું, પછી એડિટિંગ સેટઅપ લગાવીશું. ક્યારે આવું ડ્રીમ પૂરું થશે આપણું? તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. आपका छोटा सा नन्हा सा सब बच्चा से हुआ तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે મોર્નિંગ આપણી 8:30 વાગે થઈ છે ને જો અમે થેલી બેલી લઈને આવ્યા છે. આજે તમે જોઈ શકો છો ક્યાં આવ્યા છે. આ બી મારી સાથે છે, આ પણ થેલી છે ને લિફ્ટ છે. પહેલા દિવસે ગાઈસ એવું જ હોય. પહેલા દિવસે એવું છે. પહેલા દિવસે ગાઈસ એવું જ હોય. પહેલા દિવસે નથી ગાંડા આપણો ભાઈ. માણ સામાન મહિલો છે, બૂટ મહિલા છે. એવું છે, બરાબર છે. અવાજ થોડો બેહી ગયો છે ગાઈસ, છે ને? અવાજ બેહી ગયો. તારો રેડી છે? બરાબર. સ્પીકર રેડી છે. મારો બેહી ગયો છે. શરીર વધી ગયું, સ્પીકર રેડી. મારું શરીર ઘટી ગયું પણ સ્પીકર ખરાબ થઈ ગયું. દિવસો પછી ગાઈસ 2024 માં આવેલા છેલ્લે. આજે પણ 2024 જ છે. કેટલા મહિના પછી આવ્યા? બહુ મહિના પછી આવ્યા. જીમ આવ્યા ગાઈસ, જીમ. આજે દિવસ અમારો ચાલુ થયો છે હવે જીમનો. હવે રજા નથી પાડવાની. નો, આ તો કેટલા મહિનાથી કે રજા નથી પાડવાની, તો બી રજા પડે છે. ભાઈ બીજું દબાવની બટન, અહીંયા નહીં જ ઊભા રહેવાના આપણે. લીપ ચેન્જ થઈ ગઈ. લીપ ચેન્જ નહીં થઈ ગઈ, આપણે ચેન્જ થઈ ગયા. આપણે જોયું નહીં. તું જાડો થઈ ગયો, હું પટલો થઈ ગયો. ચલો ગાઈસ, કેવી બોડી લબડાઈ ગઈ મારી. આપણે એટલે રેગ્યુલર કરવાનું છે. અવાજ બે ગયો પેપ્સી ખાઈને. હલો. ચલો ફાઇનલી ગાઈસ, આજે પૂછે ને તેમ કહેવાનું ક્યાં ગયેલા? તેમ કહેવાનું ટોરેન્ટો ગયેલા કેનેડા ભણવા માટે. અમે એમ કહેવાનું. બડા હરામી હો બેટા. ભણવા માટે નહીં ભાઈ, વિઝા માટે. તો વિઝા માટે ટોરેન્ટો જવાનું. કેવી વાત નહીં મોકલવાનો. હવે જીમ થઈ ગયું છે. હવે કાલે બરાબર પગ દુખવાનું છે ને હાડકા દુખવાના છે. જોશમાં કર્યું કેમ કે પહેલો દિવસ હોય ને 2 મહિનાનો ગેપ પાડેલો, એટલે પહેલો દિવસ જ કહેવાય. એટલે કાલે બરાબર દુખવાનું છે. તારે કાલે હીરા ઉચકાવાના બી નથી તારે. જોજે આજે પરસેવા ટીપા પડે. અને કહેવાય મહેનત. શું કહેવાય? જોશ. યસ સર. ગાડી ચલાવતું મને કંટાળો આવે. આ ડાઘા કોને પડ્યા આવા? આ જીમની સામે મૂકેલી ગાઈસ. જીમ આવ્યું ને જીમની સામે ગાડી મૂકેલી. ઓ તડકો આવ્યો હવે. ઓય બહાર કાઢ. ઓય એમ નહીં થાય, તૂટી જાય. એમ નહીં, પહેલાં આને ફેરવવાનું હોય, આમ ફેરવવાનું હોય. લોક તો ખોલવા દે. તો બ્લોક ફેરવવા માટે પહેલાં આખું ગવંડર ફેરવવું પડે એકવાર. ખબર પડે? કાલથી રૂમાલ લઈને આવજે. ખબર પડી? નેપકિન લઈને આવવાનો ગાંડા. આપણે આવીએ ને ગાઈઝ. હમણાં જે સુરતવાળા પાલન કરે. બહાર કોઈ ગાડી મૂકવી નહીં. હા ચાલ રવાડે. હમણાં ગાઈઝ સુરતવાળા જે પાલન કરે છે ને સિગ્નલનું, બધા સિગ્નલ પર ઊભા રહે. જો ખાલી એક જણા સિગ્નલ પર ઊભા રહે છે. જબરદસ્ત. કઈ અસંભવ વસ્તુ જ લાગે છે. એમ વિશ્વાસ નહીં થતો કે સુરતવાળા સિગ્નલ પર ઊભા રહે કે. હે ને? બરાબર લૂજ છે મારા દીકરા. હે ને? અસંભવ વસ્તુ લાગે છે, અસંભવ ગાઈઝ. કોઈ જ્યારે સુરતવાળા કોઈ દિવસ નહીં ઊભા રહે ને આપણે ઊભા રહે છે. હા, અહીંયા ધોઈને મસ્ત રેડી થઈને આવ્યો છે. કેવું છે? થેલી લાવ્યો છે. કેવી થેલી લાવ્યો છે? મસ્ત. શું લાવ્યો છે અંદર? શું લાવ્યો? કેવો મસ્ત લાગે ગાઈઝ. આઈસ્ક્રીમ જુઠ્ઠા. કેવો મસ્ત લાગે તૈયાર થઈને. ઘરે જાય છે. બાય. હવે મારા ફ્રેન્ડની ત્યાં આવ્યો છું. હવે મેં હજુ આવવાની વાર છે. થોડી વાર બેઠો છું. મસ્ત પવન આવે છે. આજે તડકો તો છે પણ પવન બી આવે છે સાથે એટલે મજા આવે છે. અને જીમમાં ગયો ને થાકી ગયો છે ને ગળું બેહી ગયું છે, તાવ જેવું લાગે છે. એટલે ચાલ્યા કરે છે. હમણાં થોડુંક વાતાવરણ પલટાયું છે ને એના કારણે વરસાદની તૈયારી જ છે. હવે થોડાક દિવસમાં આવી જશે વરસાદ. આમ તો તડકો છે પણ થોડાક દિવસની જ વાર છે હવે વરસાદ આવવાની. એટલે હવે વાતાવરણ જેમ ચેન્જ થશે ને બધા માંડા પડતા જશે. ગાઈસ, અહીંયાથી જે વ્યૂ આવે છે ને બહુ જ જબરદસ્ત વ્યૂ આવે છે. કેવો છે ઉપરથી. હા. નીચે જોઈએ તો ઓહો. પેરાશૂટ લઈને કૂદે તો બી મજા પડી. શું કહો? આપણે કોઈ દિવસ લઈશું આમાં ઘર. આવાસમાં નહીં પણ આવી પેલી ઊંચી બિલ્ડિંગમાં લઈશું. આપણે આપણું ડ્રીમ પૂરું કરીશું કે ફ્લેટમાં લઈશું, પછી એડિટિંગ સેટઅપ લગાવીશું. ક્યારે આવું ડ્રીમ પૂરું થશે આપણું? થશે કે પણ વાર લાગશે હજુ થોડીક. તમને શું લાગે છે? વાર લાગે ને? કોઈ બી વસ્તુને વાર તો લાગે ગાઈસ. કંઈ બી કરવું હોય ને, ચાલુ કરવું હોય ને વાર લાગે. મોટું થવું હોય વાર લાગે. બધુંય વાર લાગે. સબર કરવો પડે, ધીરજ રાખવી પડે એના માટે. ને ધીરજ મારામાં વધારે છે એની પાછી. એટલે હું છે ને મનાવ્યા કરું મન. એટલે મેઇન વસ્તુ છે ધીરજ રાખવી. જો ધીરજ હશે ને આપણામાં તો બધું જ કામ કમ્પ્લીટલી થઈ જશે. ધીમે બંધ થાય. અરે ધીમે બંધ થાય નહીં ભાઈ. જોરમાં બ્લોક ચાલે ખબર નહીં પડતી. હા ડાયો છે એમ તો. આપણે ધીરજ પર હતા. ધીરજ રાખવી પડે ગાઈસ, તો જ બધું કામ થાય. અને સબરના ફળ મીઠા એમ કે ને, તો સબર કરવો પડે. થોડુંક પરેશાની લેવી પડે જીવનમાં. થોડીક તકલીફ તો આવી જોઈએ. જલ્દી ભાઈ. એટલે પી તો દબાવ્યું જ નહીં મેં. માય ગોડ.
વાત કરવામાં મેં કહું લિફ્ટ કેમ ઊભી જ છે હજુ જતી નહીં નીચે, એટલે સમજી ગયા તમે. એટલે આપણે આગળ વધવાનું છે ને હજુ આપણે આગળ કામ કરવાનું, જબર પ્રોજેક્ટ લાવવાના છે નવા કંઈ સોંગ બનાવીશું, એવું કંઈ કરીશું, નોવેલ્ટી બધી વસ્તુ કરીશું, નવી સોંગ લાવીશું, પછી કંઈક બીજું લાવીશું. આપણે ટેન્શન નહીં લો, આપણે કંઈક નવું લાવ્યા કરીશું. હમણાં ભલે બ્લોગ કરીએ છીએ, બ્લોગ સાથે બીજું પણ કંઈ પ્રવૃત્તિ આપણે કરશું એ તમને બતાવીશું. ગાઈઝ હમણાં આવ્યા છે થોડા કામ માટે પાછો આજે તો અમે 4 જ જણ પાછા હાથે હજુ કામ છે અર્જન્ટમાં, એટલે બધા ભૂખા જ છે બધા, જો કોઈ ખાધું જ નહીં. અને તને તો તાવ જેવું લાગે છે, આને બી તને તાવ જેવું નહીં લાગતું લાગે છે? હું વહીવટ કરો છો મને થોડું કહેજો, મને 10,000 આપજો થોડા. બોલ્યા કરે ગાય સુરત વાળા ભાઈ આટલું પાલન કરે એટલે કેવું પડે ભાઈ. હું કે રાજો હે બરાબર ને, આટલું પાલન કરે એટલે ભાઈ 54 તો બી બધા ઊભા જ છે હજુ, કોઈ પોલીસ વાળો નથી, એક પોલીસ વાળો ભાઈ નહીં મળે, કોઈ બધા ઊભા છે ભાઈ. સેલ્યુટ થઈ ગયું સુરત ને ભાઈ, કાઠિયાવાડી પબ્લિક બધી ઊભી રહેવા લાગી, બાકી તો ભાઈ કોઈ ઊભું નહીં રહે. સેલ્યુટ છે ભાઈ સુરતના પોલીસ વાળાઓને કે ભાઈ આટલું બધું પાલન કરે છે, અને સુરતની પબ્લિકને બી સેલ્યુટ છે કે ભાઈ આટલું તમે પાલન અને કરવું જ જોઈએ. પાલન આપણી માટે જ છે ટ્રાફિકના નિયમો. જો બધાને ઊભા જ છે હજુ બી, હજુ 5 4 હા બધા ભાઈ આખું નવું કરીને હજુ ઉપર લીલા કલરનો કેમેરો ચાલે છે, લાઇટ ઝીણી એમાં ઊભા જ રહેવું પડે, બાકી આપણે આવી જઈએ કેમેરામાં. તો ગાઈઝ હવે નીચે આવ્યા છે, ઉપર બેઠા રાજન ત્યાં તો વહીવટ ચાલતો હતો, સિરિયસ વહીવટ ચાલતો હતો. તો જવાનું પ્લાન થાય છે અમારે ફાર્મ પર, દોસ્તારો પાછા ફાર્મ પર અમે પ્લાન કરીએ જવાનું, જોઈએ હવે થાય છે કે નથી થતો પ્લાન. હવે ફાર્મ પર જવાનું છે આપણે, સાબિતી બતાવો તો હું હમણાં 11 વાગે છોલે ચણા લેવા આવ્યા. બોલો આ લોકોનું કંઈ અલગ જ શેડ્યુલ છે આખું. અહીંયા ડીજે ચાલે છે ગાઈસ, ડીજે અહીંયા ચાલે ને એટલે અહીંયા પગ થથરે જો પગ થથરે. આ ડીજે અમારો લવર છે, ડીજે લવર લોકો બધા બહુ લવર હોય, આ ડીજે લવર છે અમારો. ને ગાઈસ આજે એક મસ્ત વસ્તુ આવી છે, બહુ જબરું પેમેન્ટ આવ્યું છે. જો પૈસા થઈ ગયા, જે 1 રૂપિયો 100 રૂપિયાની નોટ નથી આપણી ભાઈ, હવે પૈસા કહે ને કે સબર રાખવું પડે તો હવે સારું ફળ મળે, તો મળ્યું છે અમને, એનું મળ્યું છે. તો હવે હમણાં નથી કહેવાનું તમને, એ તમને કીધેલું ખબર હમણાં તો એક વસ્તુ આવવાની છે, તમને આ લોકોને પહેલાં કીધેલું છે કે આપણે એક વસ્તુ આવવાની છે. હા મેં જ કીધું છે કે વસ્તુ આવે ને પછી તમને બતાવીશ કે ત્યાં પેલું ટેબલ પર ગોઠવવાનું છે બધું થયું, એનું કંઈ કીધું છે. હા બતાવવાની મેં બધું બરાબર કહી દીધું છે લોકોને, પણ શું આવે છે ને નથી કીધું ખાલી. ડોન વાળું ગીત ચાલે, ચાલ નાચી લે હવે એકવાર. આપણને ઓળખતા નહીં કેમ એટલે કહું આપણને ઓળખતા જ નથી કોણ છે, એટલે નાચો ડીજે માંથી નાચો કોણ નાચો, ચડ્ડામાં નાચું તો ઓર ડીજે માંથી આપણે ચડ્ડામાં નાચું ને તો ઓર મજા આવે, એમ સમજ આપણને સમજ નહીં. ચડ્ડામાં નાચું ને તો વધારે ઓ ભાઈ સાહેબ બધા આપણને જ જોવે. 11 વાગે અવાજ ધીમો કરી જ દે ને, થઈ જ જાય. જો લગાવી ઓ ભાઈ ઓ કાગળી ઉડાવ્યા, કચરો ઉડાવ્યો, જલ્દી ફોન કર, CR પાટીલને ફોન કર. 99 97 97 98. અને હજુ એક વાત કે આપણા ડેલી વ્લોગ નહીં પણ પૂરેપૂરા આખી ચેનલના વ્લોગને આજે 400 વ્લોગ પૂરા થઈ ગયા. 400 વ્લોગ રાજુ, કોઈ દાડે 400 વ્લોગ જ છે ને, 400 વ્લોગ આપણી વ્લોગિંગ ચેનલ છે, 400 વ્લોગ છે ને. હા આથી 401 આ 401મો વ્લોગ છે, 401મો. ગાઈઝ હવે ઘરે આવી ગયા છે અને હા ગાઈઝ ખુશી બહુ જ થાય છે કેમ કે 400 વ્લોગ પૂરા છે, આને સાથે 401 વ્લોગ, આ વ્લોગ સાથે એટલી ખુશી થાય ને ગાઈઝ. મેં વિચાર્યું પણ નહોતું, કોઈ દિવસ વિચારેલું નહોતું કે ભાઈ હું આટલા દિવસ વ્લોગ કરીશ, ડેલી વ્લોગ કરીશ. ડેલી વ્લોગના કેટલા વ્લોગ પૂરા થાય ખબર તમને? 159 વ્લોગ ડેલી વ્લોગના મેં આજે જ ગણ્યા. અને કુલ વ્લોગ એટલે પહેલેથી લઈને જ્યારે ચાલુ કરેલું ત્યાં સુધીની સાથે છે ને 400 વ્લોગ પૂરા થયા. આ 401મો વ્લોગ. હા એટલે ગાઈઝ વિશ્વાસ નહીં થતો કે મેં આટલું બધું મારું પૂરું કર્યું. બાકી મારું નેચર કેવું ખબર, હું ચાલુ તો કરી દઉં ફોર્મમાં બધું વસ્તુ ચાલુ કરી દઉં, પણ કદાચ એને પૂરું નહીં કરું. ને મેં 400 વ્લોગ પૂરા કર્યા ગાઈઝ. ઘણી બધી પ્રોબ્લેમ હતી, ઘણું બધું મેં જોયું છે, ઘણાથી ઇન્સ્પાયર થયો છું. કોણાથી થયો ખબર? હું મારી પોતાની લાઈફથી જ ઇન્સ્પાયર થયો છું કે મારા લાઈફમાં એવી બધી વસ્તુ થઈ છે કે હું કોઈ દાડી એવી વાત કરીશ, આપણે Q&A વાળો વિડીયો બનાવીશું આપણે કે તમે સવાલ પૂછો એનો જવાબ આપો. આપણે જલ્દી એ વિડીયો બનાવીશું, એકવાર નાખીશ. એ સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ તો મળીએ એક નવો વ્લોગ સાથે. આપણે સીઓ અને સબસ્ક્રાઈબ કર્યા વગર નીચે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવો વ્લોગ સાથે. બાય.